આ ભાઈનો પગ ભાંગી ગયો છે. બરોબર છે બરોબર છે. ગાઈઝ હું છું હરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો સવારમાં મોઢું ધોઈ નાખ્યું છે, ઊભો થઈ ગયો છું, નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તામાં હું ખાવું એ વિચારું છું. રોટલી ખાવાની તો ઈચ્છા છે નહીં આજે, રોટલી ખાવાની તો ઈચ્છા છે જ નહીં. તો હાલો જોઈ હું છે કઈ નાસ્તામાં કે સારું છે કે નહીં. ચાલો નાસ્તો કરી લઈએ. બીજા બધા માટે મારી મમ્મી બનાવે છે રોટલી. તો ગાઈઝ સવારના નાસ્તામાં આજે છે રોટી. આને કહેવાય રોટી. મુંબઈમાં રહેતા હોય ને એને આ વસ્તુ ખાધી જ હશે, કારણ કે મુંબઈમાં છે ને બધે સવારમાં છે ને આ રોટી ખાય. રોટી આ છે ને આને વચ્ચેથી કાપી નાખે ને પછી વચ્ચે લગાડે ઘી, અને પછી જે ચા હારે ખાવાની મજા આવે વાત જ પૂછવામાં એક નંબર. આજ તો બે ઠપકારી જવાની છે. મારા ફૂઈ રહી ને મુંબઈ હમણાં આવ્યા હતા ને એ લેતા આવ્યા. એને ફોન કર્યો તો મારા પપ્પાએ કે તમે રોટી લેતા આવજો, મારા છોકરાને ખાવી છે. મારી હાટું મંગાવી છે. મારી હાટું કાંઈ મંગાવ્યું નથી, મારી બેન હાટું મંગાવ્યું. આ તો હું લાભ લઈ લઉં. હાલો ઠપકારી. હા લગાડી લીધું છે ઘી. તો ગાઈઝ મેં નાસ્તો કરી લીધો છે. ભાઈ હું મજા આવી નાસ્તો કરવાની. આ ઘી લગાડીને ચામાં ખાવાની મજા આવી છે. તમે ટ્રાય કરજો ક્યારેક, મજા આવશે. એમાં મજા જ આવશે. તમે તારે ટ્રાય કરો. પછી આવવું પડે હો મુંબઈ લેવા, કે મુંબઈ કોઈક આવતું હોય ને એની પાસેથી મંગાવવી પડે. હા અહીંયા આપણે કદાચ અહીંયા ક્યાંય તો મળતી જ નથી. મુંબઈ ને એ સાઈડ વધારે બધા આવું ખાય એટલે ત્યાં મળે. આપણે અહીંયા પાઉંભાજીના પાઉં મળે, પણ એ તો હોય અવડા એક બટકાના હોય, એમાં કઈ મજા આવે નહીં. આ તો હોય અવડી મોટી 1 કિલો એકની. આ તારે ખાધું હોય ને એટલે 2 દિવસથી તો ભૂખ જ ન લાગે. એને તારે મજા જ આવે રાખે. રોજ સવારમાં 1 થી 2 ખાઈ દો ફૂલ ઘી લગાડી, અને પછી વજન વધી જાય. વજન 80 કે 90 કિલો થઈ જાય. કાંઈ વાંધો નહીં, તો ઘટાડી નાખશું. પણ આવું થોડું મુકાય. ક્યારેક કોઈક મુંબઈ થી આવતું હોય લાવતું હોય તો ઉપાડી લેવાનું હોય. પછી દોડ્યા કરીશું, દોડા કૂદ્યા કરીશું, સીટઅપ માર્યા કરીશું. બીજો ધંધો શું છે આપણે? હાલો કઈક નવું કઈક કોઈ કઈ ખાવાનું લાવે નાસ્તો બસતો તો એમાં પાછા ત્રાટકી. તો ગાઈસ જો આ એટલા બધા વાસણ છે ને મારા મમ્મી ખાલી એકલા કરી છે. મમ્મી એટલા બધા વાસણ કરશો થાકી નહીં જાવ તમે? તો થાકી જાય કોણ કરી દે બટા. તો હવે કઈક વિચારો. હું વિચારો બોલ્યો કઈ આ પાડે નહીં, તારે પૌણું છે પણ કઈ મેળ આવતો નથી. સાંભળ્યું હું કીધું ઈ? હા મોટા ભાઈ પવણું છે. હું કીધું મમ્મી? કઈક વિચારો. ભાઈ મારા મોટા ભાઈ નું ગોતે પણ એનો મેળ આવતો નથી. મારા મેળ આવે છે પણ મારે અત્યારે કરવાના નથી. 5-7 વર્ષ તો હજી વાર લાગશે. જેમ કે છે પછી કોને ખબર શું થાય. તો ગાઈસ હવે હું ભરું છું કુલરમાં પાણી. નવરો બેઠો તો મારા મમ્મી ની નો સારું લાગ્યું. એ કે પાણી આવે છે કુલર ભરી લે. બીજું તો હું હવે. જાઓ પેસેન્જર આવે. જાઓ જલ્દી પેસેન્જર આવે. ભાગો. જોવે છે ક્યાં છે? અહીંયા આવે છે. ક્યાં છે ગાર્ડન? બોલાય અહીંયા બોલાય. અહીંયા હાથ કર. આ શું આવે છે? શું છે? માલ છે. શું આવે છે? પેલા શું આવે છે? આ શું છે ઈ? તો જો ગાઈસ વાસણ કર્યા સવારે. વાસણ કરીને હવે સીધા ધોવાય છે કપડા. આવી રીતે ધોવાના હોય. વોશિંગ મશીનમાં થોડા ધોવાય. મારા મમ્મીનું વોશિંગ મશીન લઈ દેવું છે, પણ તમે કંઈક વિડીયો જો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો પૈસા આવે તો કંઈક વોશિંગ મશીન લઈ દો. બાકી તો કઈ લેવા હે નહીં. શું કેવું મમ્મી તમારું? હું સપોર્ટમાં છો તો કાંઈક કરો નહીં. ખાલી દેખાવના જ રહ્યો છો. વાહ ભાઈ વાહ. કયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા હવે રેડી. લ્યો જો આ મારી બેન પોતા મારે છે. હા વાળહુડી છે. મારા મમ્મી એ 2 કામ કરી લીધા ને તે હજી એક ખાલી પોતું મારે છે. ગાઈસ મારા મમ્મી અત્યારે લોટ બાંધે છે. રસોઈ બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. શું બનાવો મમ્મી અત્યારે? દાળ ભાત. અને બીજું કેરીનું સુરમું. વાહ. અને બીજું? અને રોટલી. એ તો મોજ પડી જવાની છે આજે. પાપડ તળવાના. તો ગાઈસ જમવામાં બનવાનું છે કેરીના રસનું ચૂરમું. ખાધું છે તમે ક્યારે?
ભાઈ ખાવ ને હું મજા આવે એ ખાવાની, ભૂકા કાઢી નાખવાને. 4 રોટલીનું સુરમું તો કરવાનું જ, તો જ મજા આવે. એમાં નાખવાનો કેરીનો રસ, એમાં નાખવાનું ઘી, ગોળ, અને ભાઈ પછી કરી કેરીના રસ કાઢવા માટે મારી બેન કેરી ગોળે છે. ધીમે 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 પોતા મારવામાં આળે, કેરી ગોળવામાં આળે, આમ નામ જ આખી જિંદગી વહી જાય આળમાં નાળમાં. કેટલી કેરી છે? 1 2 3 નહીં 4 5 6 ને 7 કેરી છે. કેટલી 7 કલાક વહી જા. સીધી રાતે જ, બપોરે નહીં. જો આ કેરી એટલી ઘોળાઈ ગઈ ને આમાંથી રસ નીકળવા મળ્યો રીતે રીતે. જો કેવી રીતે નીકળે. બસ હવે બધો રસ નીકળી જશે. હું મારી બેન ને થોડીક હેલ્પ કરવા લાગુ. કઈ ઘોળવાની છે કેરી? હવે આ કેરી હું ઘોળવાનો છું. તૂટી ન જાય તો સારું. આવી રીતે જ હોય ને. શું કરી નવીરા ઘોંકા મારી એન કરતા થોડુંક કઈ કામ કરવા લાગી તો હારા લાગી. કા મમ્મી? તો કોક દીકરી દે. વાહ ભાઈ વાહ. ઉપરથી ગોળમાં એ ભૂત પેલા નીચેથી હોય. આવ્યું જ હોય ને. પેલા નીચેથી ધીમે ધીમે ઉપર સાઈડ જવાનું એમ. નકર ઉપરથી ગોળે ને તો ન્યાથી રસ વયો સાશે બધો. 7 કેરી હતી એ મારી બેન ને 7 કલાક હોય જાય એને કરતા મેં કીધું લાવ હું એક ઘોળવા લાગુ એટલે 1 કલાક ઓછી જાય. હાલો રેડી. તો જો ગાઈસ કેરી ઘોળાઈ ગઈ છે કમ્પ્લીટ. જો અત્યારે સમય એવો છે ને તો કાયમાં પુત્ર વાલા લાગે. વાહ ભાઈ, એટલે હું નથી કામ તો એટલે તમે મને સંભળાવો છો ને. જો કાયમાં પુત્ર વાલા લાગે. કામો તો વાલા લાગો એમ. હા જો ટોન મારે છે ટોન. વિડીયો બનાવવાની ઇન્કમ નથી આવતી ને એટલે કે છે તમે કઈ જોતા નથી. હાલો રેડી. હાલો એક ડન. હાલો હવે બીજી. બધો રસ નીકળી જાય ને ત્યાં સુધી ગોળવાની છે. તો હવે મારા મમ્મી કેરીનો રસ કાઢે છે. વાહ મમ્મી વાહ. મમ્મી તમને કોને શીખવાડ્યું રસ કાઢતા? કોઈ શીખવાડ્યું નથી, શીખાવશો. શીખાવશો એમ જ. અહીંથી ગોઠવ્યું નીકળવાનું એને બદલે આ પાછળથી નીકળી ગયું. જો સૌને શીખાવ. તો રોટલી છોડી નાખી છે મેં. હવે નાખો મમ્મી આમાં ઘી અને રસ. હવે બરો ગોળ નાખવાનો છે. કા લાવો તો ગોળ લાવો તો. ગોળ નાખવાનું ભૂલાઈ ગયું. દાળ નાખી. આ નાખી દીધો ગોળ. આ કરી નાખ્યું મિક્સ. હાલો નાખો થોડોક જો. હાલો રેડી. બસ બસ હવે નાખી દો ઘી. એ તેલ એય દાળ નો નાખતી તું પસારી બસ લે. હાલો થોડુંક જો. હાલો રેડી. હાલો આ ચૂરમું તૈયાર થઈ ગયું છે. હાલો ખાવા મળી. તમે કમેન્ટ કરીને કહો કે તમને આવું ચૂરમું ભાવે કે નહીં. તો ગાઈસ આ ભાઈનો પગ ભાંગી ગયો છે. પોપટ પાડ્યો છે ભાઈએ. કેમ કરતા પગ ભાંગ્યો તારો? પાણી પીને જતો હતો તો દિવાલ ઉપર ભટકાણો પગ એટલે. તો એવી રીતે કેવી રીતે ભટકાણો પગ ભાંગી ગયો? અરે પાણી પીને આમ ડાન્સ કરતો તો સીધો પગ લઈ ગયો ને દિવાલમાં એને પગ આવી રીતે આમ મોવડાઈ ગયો. કેટલા દિવસનો પાટો આવ્યો? 15 દિવસ. 15 દિવસ. તો ક્રિકેટ કોણ રમશે? મારી હાથમાં. કેવું ફીલ કેવું થાય છે ભાંગ્યો પગ એટલે? હે નીચે રાખું તો દુખાય નકર નો દુખાય. તો નીચે રાખતો ને. હવે હાલવાનું છે કે હાલ તો. એવી રીતે હાલે. હવે 15 દિવસ આમ જ હાલવાનું છે ને. હાલો હાલો તો ક્રિકેટ રમવાનું બંધ ને. અને બીજો દિવસ આરસીબી જીતી ગઈ એની ખુશીમાં દિવાલમાં પાટું મારી દીધી ને. તો આરસીબી જીતી ગઈ ને હું તો પંજાબ ને કરતો હતો. એવું હતું એટલે કરતા સીધો લ્યો. હાલતો હાલીને જતો આમ આગે હું હાલે જતો.
હાલ્યો હોય તો બસ હવે બેસી જાય એક જગ્યાએ. આમાંથી મને એક વસ્તુ એ શીખવા મળી. શું વસ્તુ શીખવા મળી? લંગડી આરી રમી એક. હા તો પ્રો થઈ જાય. ચેમ્પિયન થઈ જાય એમ લંગડીમાં. ચેમ્પિયન થઈ જાય અને દર વખતે દર વર્ષમાં પહેલા નંબર ગોલ્ડ મેડલ મળશે એમ. અત્યારે એક ગોળ હા દવા ટાઈમે લેજે ને બધું ખાવાનું છે ને પ્રોટીન વાળું બધું ખાજે એટલે છે ને વેલા સારું થઈ. પપ્પાને કેટલા દિવસની દવા છે? ઈ તો 15 દિવસની છે પર પપ્પાને જલ્દી ઓફિસ મોકલીને દવા પીવડાવવાનું ભૂલવાની સવારે દવા જ ન પીવડાવી. તને દવા પીવાની મજા આવે કે ન મજા આવે? મજા આવે. હે ન તો પીવી તો પડશે જ ને દવા આવે હવે રાતે. સવારે તો હાલત તે પપ્પાને ઓફિસે જલ્દી મોકલી દેવાના. વાંધો નહીં પી લેજે દવા એટલે વેલા સારું થઈ જાય. જો ગાઈસ કેવું જોરદાર વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવે એવું લાગે છે. ઓહો આમ તો જો લાગે છે પણ આવશે નહીં કઈ. પંખીડા કેવા મસ્ત ઉડે તો. જરૂર ક્યાં ગયું આવી જા કેપ્ચર થઈ જા. હા જરૂર વાવ. આ સોહમભાઈ નું વેકેશન ખુલી ગયું છે એટલે સોમવારે વેકેશન ખુલવાનું છે. શું લીધું છે? કંપાસ ને 2 બુકો. બતાય. આ કંપાસ લાય બુક પકડું અહીંયા. ત્યાં બુક પકડો. કંપાસ બતાય. કંપાસ કેવો છે જો આમાં આટલું કલર ને ઈ હમાઈ જાય. હા આમાં 2 પેન્સિલ હમાઈ જાય. હા અને અહીંયા શેક રબર ને ઈ આટલું હમાઈ જાય. વાહ ભાઈ વાહ. કેટલા ને એવું? હા ઈ કેટલા ને એવું? એ મને શું ખબર. તારા પપ્પાને ખબર એમ. આ 2 બુક છે. અને અહીંયા શેક રબર હમાઈ જાય. વાહ ભાઈ વાહ. જેલી તારી પાસે છે આવું? હા તારી પાસે છે? હા વાહ ભાઈ વાહ. મારી બુક પાસે પકડ. આયરન મેન થોર અને આયરન મેન થોર અને એવું બધું છે? હા વાંધો આયરન મેન આ 2 બુક લીધી એમ ને? હાજો વાંધો નહીં. કંપાસી છે. કંપાસ છે. વાંધો નહીં લખવા મળો ને એમાં. ઈ છે જો એક આ મોટું બતાવું. મોટી બતાવું. આ મોટી બુક છે. હા એક આ સોપડો લીધો આ નાની થઈ રહી તો મને સારું લ્યો લખવા મળો ને હવે. સોમવાર થી જવાનું ને સ્કૂલે. હા વાંધો નહીં લ્યો. ભાઈ કંપાસ તો 1 નંબર છે હો. ગાઈસ મારા પપ્પા ની ગયા હતા ગામમાં. ત્યાંથી મારી હાટુ લેતા આવ્યા છે વડાપાઉં. હાલો હું ખાઈ લઉં હવે વડાપાઉં. ગાઈસ અમે બધા આવ્યા છીએ જમવા. રાધિકાએ અમારી જૂની જાણીતું છે ત્યાં અમે જમવા આવ્યા છીએ. હવે જમી લઈએ. જો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેરી ખીમસુરિયા. હાલો મળીએ હવે નવા બ્લોગમાં. હાલો ખાઈ લઈએ. બાય બાય.